આ રીતના બનાવીશું. આવી રીતના સાઈઝના અલગ અલગ બનાવીશું અને આ રીતના કમળ બનાવીશું ષષ્ઠકોણમાં. શ્રીમદ ભગવદ્ ગીતા આનંદ મહોત્સવ. આને ખોલીશું. એમાં મેં ભગવાન વિષ્ણુના 10 અવતાર બતાવ્યા છે. આને પણ ખોલીશું. એમાં મેં જે આપણી દીદીએ શીખવ્યા એ પ્રમાણે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના શ્લોક લેખન કર્યું છે. કમળની હરેક પત્તા પર એક એક શ્લોક લખ્યો છે મેં. જય શ્રી કૃષ્ણ.